ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ ટુ યુવા સાથી કેરિયર એકેડેમી. તમામ વિદ્યાર્થી મિત્રોનું આજે 14 અને 15 મે 2024 ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડીયોની અંદર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના કરંટ અફેર્સની અંદર આપણે પ્રશ્નની સાથે વિધાનવાળા પ્રશ્નો હશે, જોડકા હશે અને સંપૂર્ણ ડિટેલ વિશેની માહિતી હશે. અહીંયા તમે ફ્રન્ટ પેજ ઉપર જોઈ શકો છો શ્રી રામચરિત માનસને અહીંયા યુનેસ્કો દ્વારા એવોર્ડ આપવામાં આવેલો છે. બરાબર. ત્યાર પછી અજલાન શાહ કપ છે. અહીંયા ઈસરો દ્વારા એક નવો રોકેટ શોધવામાં આવ્યો. અહીંયા એક આપણા ભાઈ છે તે 29 વખત માઉન્ટ એવરેસ્ટ રેકોર્ડ બનાવ્યો. નીરજ ચોપડાએ 89.86 મીટર ભાલો ફેંકી સિલ્વર મેડલ જીત્યો. અહીંયા કોણ છે? આ તો સાંગાણી સાહેબ છે. બરોબર. અહીંયા મહિલા ડીજીપી બન્યા છે પ્રથમ. કયા રાજ્યના જોઈશું. અહીંયા આદિવાસીઓ વિશેની એક મહત્વપૂર્ણ માહિતી છે આજે, અને ઇન્ટરનેશનલ નર્સ ડે તેમજ બીજા 5 થી 6 મહત્વપૂર્ણ પ્રશ્નોની આ વિડીયોની અંદર માહિતી મેળવવાની છે. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. અને પ્રથમ પ્રશ્ન છે આપણો કે સુલતાન અજલાન શાહ ટ્રોફી 2024 કોણે જીતી? ઓપ્શન આપેલા છે પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, જાપાન અને મલેશિયા. અહીંયા નીચે આપવામાં આવેલું છે 30મા નંબરનો સુલતાન અજલાન શાહ કપ છે. બરાબર. અહીંયા જો જાપાન દેશે સુલતાન અજલાન શાહ ટ્રોફી જીતી છે. ઓપ્શન નંબર સી આપણો કરેક્ટ આન્સર છે. તો જાપાન દેશે સુલતાન અજલાન શાહ ટ્રોફી 2024 જીતી. આ ટ્રોફીનો સંબંધ કોની સાથે છે? તો આ ટ્રોફીનો સંબંધ કોની સાથે છે? હોકી સાથે. 2024માં 30મા નંબરનું સંસ્કરણ આયોજિત કરવામાં આવ્યું. હોસ્ટ કન્ટ્રી કઈ હતી? આ ખાસ નોંધ કરવાનું. મલેશિયાનું ઇપો શહેર ની અંદર અજલાન શાહ સ્ટેડિયમ છે એ જગ્યા ઉપર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. હવે રનર્સ અપ ટીમ કઈ હતી? કઈ ટીમ હારી ફાઇનલ મેચની અંદર? તો પાકિસ્તાન. હવે સુલતાન અજલાન શાહ ટ્રોફી એશિયાની પ્રતિષ્ઠિત હોકી ટુર્નામેન્ટ છે. ભારત દેશે જુઓ, ભારત દેશે 1985, 1991, 1995, ત્યાર પછી 2009 અને 2010 એમ 5 વખત આ અજલાન શાહ ટ્રોફી ભારત દેશે જીતેલી છે. તો આટલી માહિતી યાદ રાખો. હવેનો પ્રશ્ન જુઓ. તો અહીંયા લખેલું છે ધર્મેશ નોટ્સ યુવા સારથી. અહીંયા સ્પેશિયલ બનાવવામાં આવેલું છે કે નીચે આપવામાં આવેલ વિધાન ઉપર ચર્ચા કરો અને સાચો જવાબ આપો. પ્રથમ છે કે રણજી ટ્રોફી 2024 શું તમિલનાડુએ જીતી? ત્યાર પછી છે થોમસ કપ અને ઉબેર કપ ભારત દેશે 4થી વખત જીત્યો છે. બરોબર. ભારત દેશે 4થી વખત. ત્રીજું વાક્ય છે કે રાષ્ટ્રીય મહિલા કેરમ ટુર્નામેન્ટ રશ્મિ કુમારી 12મી વખત જીત્યા. અને ચોથું વાક્ય છે કે વુમન્સ પ્રીમિયર લીગ 2024 રોયલ ચેલેન્જર બેંગ્લોર જીત્યું. તો અહીંયા સાચું વાક્ય કયું આપણી પાસે? તો જુઓ, રણજી ટ્રોફી 2024 જે છે તે સર્વિસીજ જીત્યું છે. બરોબર. આપણને ખબર છે કે સર્વિસીજ જીત્યું છે. લખેલું છે થોમસ અને ઉબેર કપ તો ભાઈ આ ચીન જીત્યું છે. ચીન. બરોબર. ચીન જીત્યું છે. માટે ઉપરના બંને વિધાન આપણા ખોટા છે. આ રીતે પ્રશ્ન પૂછાય તો પણ આપણે પાછા નથી પડવાનું. તો પહેલું અને બીજું વાક્ય ખોટું છે. રાષ્ટ્રીય મહિલા કેરમ ટુર્નામેન્ટ રશ્મિ કુમારી જે છે 12મી વખત જીત્યા, સાચું વિધાન. વુમન્સ પ્રીમિયર લીગ 2024 રોયલ ચેલેન્જર બેંગ્લોર જીત્યું, આ પણ સાચી વાત. આ WPL ની વાત થઈ રહી છે. વુમન્સ પ્રીમિયર લીગ નું પ્રથમ સંસ્કરણ આયોજિત થયું હતું, તેમાં મુંબઈ ઇન્ડિયન્સ જીત્યું હતું. અને અહીંયા લખેલું છે બીજું સંસ્કરણ, તે કોણ જીત્યું? તો RCB રોયલ ચેલેન્જર બેંગ્લોર. બીજા મેં પોઈન્ટ લખેલા છે કે 36મા નંબરનો લા લીગા શું છે ભાઈ? લા લીગા કપ રિયલ મેડ્રિડ જીત્યું છે. બરોબર. રિયલ મેડ્રિડ જીત્યું છે. અને બીજો પ્રશ્ન છે કે AFC અંડર 23 એશિયા કપ જાપાન દેશ જીત્યું છે. અહીંયા અજલાન શાહ કપ પૂછાય તો પણ જાપાન, અને AFC અંડર 23 એશિયા કપ પૂછાય તો પણ જાપાન. ચલો, અહીંયા મહત્વપૂર્ણ નોટ્સ છે કે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ હરિયાણા જીત્યું અને મેસ્કોટ ઉજ્જવલા હતો. બીજું વાક્ય છે કે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ મહારાષ્ટ્ર જીત્યું, એનો મેસ્કોટ વીર મંગાઈ હતો. ત્રીજું વાક્ય કે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ ચંદીગઢ જીત્યું, તેનો મેસ્કોટ અષ્ટલક્ષ્મી હતો. ચોથું વાક્ય ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ આર્મી જીત્યું, તેનો મેસ્કોટ CNSC હતો. આ જોડકું છે. અહીંયા શું જવાબ આવશે? તો જુઓ, પહેલું અને બીજું કમ્પ્લીટલી જોડાયેલ છે. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ તો હરિયાણા જીત્યું, તેનો મેસ્કોટ હતો ઉજ્જવલા. બીજું છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ, આ પણ કમ્પ્લીટલી જોડાયેલ છે. મહારાષ્ટ્ર, મેસ્કોટ હતો વીર મેંગાઈ. પણ અહીંયા જો ત્રીજું વાક્ય છે કે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ લખ્યું છે, તો અહીંયા આ શું આવશે? તો આ આર્મી જીત્યું છે, આર્મી. બરોબર. અને મેસ્કોટ CNSC હતો.
અને ચોથાની અંદર સી જવાબ આવશે. ચોથાની અંદર કે ભાઈ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ હતું એ ચંદીગઢ જીત્યું હતું. કોણ જીત્યું હતું? ચંદીગઢ જીત્યું હતું અને એનો મેસ્કોટ હતો અષ્ટલક્ષ્મી. તો આપણો ઓપ્શન કયો અહીંયા મેચ થાય છે? ડી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. સમજાય છે? ડી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. આ જોડકું ગોખી લેજો. આઈએમપી કરીને લખું છું 100% પ્રશ્નની અંદર એક પ્રશ્ન અહીંયાથી પૂછાશે. અને યુપીએસસી પ્રિલિમ જેવી પરીક્ષાઓની અંદર પ્રશ્ન પૂછાયેલા છે મેસ્કોટના. થંબી મેસ્કોટ થંબી જે 22મો ઓલિમ્પિયાડ યોજાયો હતો, બરોબર, એ શતરંજના જે મેસ્કોટ હતો તેનો પ્રશ્ન યુપીએસસી પ્રિલિમમાં હતો. તો પછી આવી આપણી પરીક્ષામાં તો પૂછાય જ. તો અહીંયા જુઓ લખેલું જ છે, આ ગોખી લેવાનું છે, બરોબર. આગળ જઈએ. સેકન્ડ નંબરનો પ્રશ્ન છે આપણો, બીજા નંબરનો, કે આંતરરાષ્ટ્રીય જે નર્સ દિવસ જે છે તે ક્યારે ઉજવાયો? હવે આ નર્સ દિવસ, નર્સ આપણા માટે અતિ મહત્વપૂર્ણ છે, બરોબર. નર્સ જે હતા તેમણે જે કોરોના કાળ હતો તેની અંદર આખી પૃથ્વી રોકાઈ ગઈ હતી. જેમ ચીને પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળને રોક્યું છે ડેમ બનાવીને, એમ પૃથ્વી રોકાઈ ગઈ હતી કોરોનાની અંદર, બરોબર. જ્યાં જોઈએ ત્યાં મોત થતા હતા. પણ એવા કપરા સમયની અંદર આ નર્સ જે હતા તેમણે બહુ જ સપોર્ટ કર્યો હતો. માટે અહીંયા જુઓ આંતરરાષ્ટ્રીય લખી છે, ઇન્ટરનેશનલ. તો આપણો કરેક્ટ આન્સર છે 12 મે. તો અહીંયા ઇમેજ આપવામાં આવેલો છે. 12 મેના દિવસે ઇન્ટરનેશનલ નર્સ દિવસ ઉજવાય છે. 12 મેના દિવસે ફ્લોરેન્સ નાઇટિંગેલ, કોણ છે? તો ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ 1820માં 12 મેના દિવસે થયો હતો. તેમને આધુનિક નર્સિંગના જનક કહેવામાં આવે છે. આધુનિક જે નર્સિંગ છે તેના જનક કહેવામાં આવે છે. ઇટાલીમાં જન્મેલ ફ્લોરેન્સ નાઇટિંગેલ બ્રિટિશ નર્સ અને એક સમાજ સુધારક હતા. યુરોપમાં ક્રિમિયાનું જે યુદ્ધ હતું ત્યાર પછી 1853 થી 56 ની વચ્ચે ઘાયલ સૈનિકોની વ્યક્તિગત દેખભાળ તેમણે કરી હતી. રાત્રિમાં પણ તેઓ લાલટેન લઈને પોતાની ડ્યુટી કરતા હતા. માટે તેમને લેડી વિથ લેમ્પ નું બિરુદ આપવામાં આવેલું છે. લેડી વિથ લેમ્પ નું બિરુદ આપવામાં આવેલું છે. 12 મે 1974માં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવાયો હતો. 2024 ની થીમ આપણા માટે મહત્વની, કે આપણી નર્સ આપણું ભવિષ્ય છે, એ જ દેખભાળની આર્થિક સ્થિતિ. આ ઇન્ટરનેશનલ નર્સ દિવસ 12 મેના દિવસે આપણે ઉજવીએ છીએ. નેક્સ્ટ આગળનો પ્રશ્ન છે કે માઉન્ટ એવરેસ્ટ ઉપર 29 વખત, ચલો ભાઈ, 29 વખત ચડનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ કોણ બન્યા છે? આ વિશ્વના પ્રથમ એવા વ્યક્તિ બન્યા છે, વિશ્વની અંદર પ્રથમ એવા વ્યક્તિ બન્યા છે કે કેટલી વખત ભાઈ? તો તેઓ 29 વખત. કેટલી વખત? તો 29 વખત માઉન્ટ એવરેસ્ટને સર કર્યો છે. તો અહીંયા આપણો જવાબ આવશે કામી રીતા શેરપા, તેમનું નામ છે. ઓપ્શન નંબર સી આપણો કરેક્ટ આન્સર છે. તો નેપાળના કામી રીતા 29 વખત માઉન્ટ એવરેસ્ટ, કેટલી વખત? તો ભાઈ 29 વખત માઉન્ટ એવરેસ્ટ ચડનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા છે. તેમને એવરેસ્ટ મેન ઓફ વર્લ્ડ તરીકે ઓળખવામાં આવે છે. એવરેસ્ટ મેન ઓફ વર્લ્ડ તરીકે તેમને ઓળખવામાં આવે છે. માઉન્ટ એવરેસ્ટ દુનિયાનો સૌથી ઊંચો પર્વત છે અને માઉન્ટ એવરેસ્ટ થી પણ ઊંચો મંગળ ગ્રહ ઉપર નોટિક્સ નામનો જે પર્વત છે, કયો પર્વત છે? તો નોટિક્સ નામનો પર્વત છે, તેની શોધ કરવામાં આવેલી છે. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8000 મીટર છે. પેલાની ઊંચાઈ 9000 મીટર છે. કેટલી? 9000 મીટર છે. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8848.86 મીટર છે. અહીંયા જે મંગળ ઉપર એક પર્વત શોધવામાં આવેલો છે હાલમાં, જેની ઊંચાઈ 9000 મીટરથી પણ વધારે છે. તો માઉન્ટ એવરેસ્ટ દુનિયાનો સૌથી ઊંચો પર્વત છે, જે નેપાળમાં અને તિબ્બતની સરહદ ઉપર આવેલ છે. નેપાળમાં તેને સાગર માથા કહેવામાં આવે છે અને તિબ્બતમાં ચોમોલુ ગમાહ કહેવામાં આવે છે. 1852માં જ્યોર્જ એવરેસ્ટ જે હતા તેમના નેતૃત્વમાં ભારતના સર્વેક્ષક દ્વારા પર્વતની માપણી કરવામાં આવી હતી. તે સમયે આ પર્વતને એક્સવી પીક નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ 1865માં જ્યોર્જ એવરેસ્ટના સન્માનમાં તેનું નામ માઉન્ટ એવરેસ્ટ રાખવામાં આવ્યું. ઊંચાઈ છે 8848.86 મીટર, એટલે કે 29,031.69 ફૂટ. ફૂટની અંદર પણ પરીક્ષામાં પૂછી શકે છે. હવે 29 મે 1953માં ન્યુઝીલેન્ડના સર એડમંડ હિલેરી માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડનાર દુનિયાના પ્રથમ વ્યક્તિ બન્યા હતા. તેમની સાથે નેપાળના શેરપા છે તેન્જિંગ નોર્ગે
પણ હતા. તેન્જિંગ નોર્ગે પણ હતા. ભારત સરકાર દ્વારા તેમના સન્માનમાં 1994 થી તેન્જિંગ નોર્ગે એડવેન્ચર રાષ્ટ્રીય સાહસિક એવોર્ડ અપાય છે. માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડનાર પ્રથમ મહિલા જાપાન દેશની જુન્કો તાબેઈ છે. જુન્કો તાબેઈ. અને 23 મે 1984 ના દિવસે માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડનાર પ્રથમ ભારતીય મહિલા બછેન્દ્રી પાલ છે. બછેન્દ્રી પાલ. માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડનાર દુનિયાની વિકલાંગ મહિલા કોણ છે? તો 2013 ની અંદર અરુણિમા સિન્હા હતા. કોણ હતા ભાઈ? 2013 ની અંદર અરુણિમા સિન્હા બન્યા હતા. હવે તમને પરીક્ષાની અંદર બે પ્રશ્ન પૂછાઈ શકે છે. બરોબર? તમને પરીક્ષાની અંદર બે પ્રશ્ન પૂછાઈ શકે છે. એક પ્રશ્ન એવો પૂછાય કે દરિયાની સપાટીથી પૃથ્વીની ઊંચાઈ કેટલી? પરીક્ષાની અંદર એવું ડાયરેક્ટ નહીં પૂછ્યું હોય કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી, પણ તમને ગોળ ફેરવીને એક શબ્દનો ઉપયોગ કરી શકે છે કે દરિયાની જે સપાટી છે તેનાથી પૃથ્વીની ઊંચાઈ કેટલી? તો પૃથ્વીની ઊંચાઈ એટલે કે આપણો માઉન્ટ એવરેસ્ટ 8848.86 મીટર. અને બીજો પ્રશ્ન એવો પૂછી શકે કે પૃથ્વીની સપાટીથી દરિયાની સૌથી ઊંડાઈ કઈ જગ્યાએ છે? તો એ કઈ જગ્યાએ છે? તો મરિયાના ટ્રેન્ચ. બરોબર? મારિયાના ટ્રેન્ચ. બરોબર? 11,000 ફૂટ છે, મેક્સિમમ 11,000 ફૂટ છે કંઈક. અને અહીંયા જનાર કોણ છે? તો કેથરીન સુલેવાન. કોણ છે? અહીંયા આ ઊંડાઈ સુધી જનાર કોણ છે? તો કેથરીન સુલેવાન છે. કેથરીન સુલેવાન. આ પણ નોંધ કરજો, કેથરીન સુલેવાન. આ એક એસ્ટ્રોનોઝર છે. બરોબર? તો અહીંયા આ પ્રશ્ન યાદ રાખજો. જોઈએ આગળ શું છે. ચલો, મેઘાલય રાજ્યના પ્રથમ મહિલા ડીજીપી કોણ બન્યા? મેઘાલય રાજ્યના પ્રથમ મહિલા ડીજીપી રશ્મિ શુક્લા છે. મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ડીજીપી. મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ડીજીપી કોણ છે? રશ્મિ શુક્લા. લખેલું છે મેઘાલય રાજ્યના પ્રથમ મહિલા ડીજીપી કોણ બન્યા? હવે જુઓ તો ઇન્દશિસા નોંગરાંગ આપણો બી નંબરનો ઓપ્શન કરેક્ટ આન્સર છે. નીના સિંહ લખેલું છે અહીંયા, નીના સિંહ. તો CISF ના તેઓ પ્રથમ મહિલા નિર્દેશક બન્યા. નઈમા ખાતુન લખેલું છે તો અલીગઢ જે મુસ્લિમ યુનિવર્સિટી છે તેના તેઓ પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર બન્યા છે. તેઓ પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર. વાત થઈ રહી છે ઇન્દશિસા નોંગરાંગ પૂર્વોત્તર ભારતના પ્રથમ મેઘાલયના પૂર્વોત્તર ભારતના અને મેઘાલયના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ બન્યા. તેઓ ખાસી જાતિ સાથે સંબંધ ધરાવે છે. મેઘાલયમાં 3 પ્રમુખ આદિવાસી જનજાતિઓ છે. એક છે ગારો, ખાસી અને જયંતિયા. આ પરીક્ષાની અંદર વારે ઘડીએ પ્રશ્ન પૂછાય છે ક્લાસ 3 ની અંદર કે ગારો, ખાસી અને જયંતિયાની પહાડીઓ કઈ જગ્યાએ આવેલી છે? તો આપણો કરેક્ટ આન્સર છે મેઘાલયની અંદર આવેલ છે. કઈ જગ્યાએ આવેલ છે? તો મેઘાલયની અંદર આવેલ છે. મહારાષ્ટ્ર રાજ્યના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ રશ્મિ શુક્લા બન્યા. અહીંયા લખેલું છે. આ રશ્મિ શુક્લા જે છે તે આ ડાયરેક્ટર જનરલ બનતા પહેલા SSB ના પ્રથમ મહિલા નિર્દેશક બન્યા હતા, સીમા સુરક્ષા બલના. બરોબર? નીના સિંહ CISF ના બન્યા અને નઈમા ખાતુન અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર બન્યા. ક્લિયર છે આખો મુદ્દો? જોઈએ આગળ. કઈ કંપનીએ ડ્રોન દીદી પરિયોજના માટે MSDE કોની સાથે ભાઈ? તો MSDE સાથે હસ્તાક્ષર કર્યા છે તેવું કહેવામાં આવી રહ્યું છે. બરોબર? MSDE સાથે હસ્તાક્ષર કર્યા છે. તો લખે છે અહીંયા વિપ્રો, ઇન્ફોસિસ, M&M, NTCS. તો આપણો કરેક્ટ આન્સર છે M&M એટલે કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. જુઓ માહિતી. તો મહિન્દ્રા કંપની ડ્રોન દીદી પરિયોજના માટે MSDE સાથે હસ્તાક્ષર કર્યા. क्या है ये MSDC? क्या है? तो MSDC મિનિસ્ટ્રી ઓફ સ્કિલ એન્ડ ડેવલપમેન્ટ એન્ટરપ્રિન્યોરશિપ જેને કહેવામાં આવે છે MSDE. આ યોજનાની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 11 માર્ચ 2024 માં ભારતીય કૃષિ સંશોધન કેન્દ્ર સંસ્થા પૂસા નવી દિલ્હીમાં સશક્ત નારી વિકસિત ભારત કાર્યક્રમ અંતર્ગત નમો ડ્રોન દીદી યોજનાની શરૂઆત કરી હતી. હવે આ નમો ડ્રોન દીદી જે યોજના છે આનું મહત્વ શું છે? તો જુઓ, પહેલું તો ઘણી વિધવા એવી મહિલાઓ છે ભારત દેશની અંદર. ઘણી વિધવા એવી મહિલાઓ છે કે જો ખેતી કરાવતા હોય, મહિલાઓ ખેતી કરાવતા હોય અને જો મજૂર ના મળતા હોય ને કોઈ મજૂર લેવા જાય દવા છાંટવા માટે ખેતરની અંદર કે ગમે તે રીતે કોઈ પણ ખેતીનું કામ હોય તો લેવા જાય તો મજૂરી બહુ જ મોંઘી હોય.
તો મહિલાઓ એક જ વખત આ યોજના અંતર્ગત આ ડ્રોન મેળવી લે તો અહીંયા તમે જોઈ શકો છો પોતાના ખેતરની અંદર ખુરશીમાં બેઠા બેઠા તેઓ રિમોટ કંટ્રોલથી પોતાનો છંટકાવ દવાનો પોતાના ખેતરની અંદર કરી શકે છે. ઘણો બધો મહિલાઓને લાભ છે આ ડ્રોન દીદી યોજનાના માધ્યમથી. તો આ તમે જોઈ શકો છો ડ્રોન દીદી યોજના. આગળ માહિતી છે તો ડ્રોન દીદી યોજના અંતર્ગત 15,000 મહિલાઓનું નેતૃત્વ વાળું સ્વયં સહાયતા જૂથ સમૂહ, બરોબર, પાકની દેખરેખ, ખાતરનો છંટકાવ જેવા કાર્યોમાં સહાયતા થઈ શકે માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. ડ્રોન દ્વારા ભાઈ ખાતર પણ તેઓ નાખી શકશે. રાષ્ટ્રીય મહિલા સશક્તિકરણમાં વધારો કરવા કેન્દ્રીય કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય નોઈડા અને હૈદરાબાદમાં ડ્રોન દીદી પરિયોજના અંતર્ગત 2 મહત્વપૂર્ણ પાયલોટ પરિયોજના નું સંચાલન કરવા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની સાથે કરાર કરવામાં આવેલ છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જે કંપની છે તેની સ્થાપના ક્યારે થયેલી છે તો 1945 ની અંદર, ભારતની આઝાદીની પહેલા. ચેરમેન કોણ છે તો અત્યારે હાલની અંદર છે આનંદ મહિન્દ્રા. અત્યારે હાલની અંદર કોણ છે ચેરમેન તો આનંદ મહિન્દ્રા. ઈસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા 3D, બરોબર, શું લખેલું છે કે 3D લિક્વિડ રોકેટ એન્જિનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. 3D રોકેટ એન્જિન જે છે તેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. તેનું નામ જણાવો. 3D રોકેટ એન્જિનનું સફળ પરીક્ષણ કરવામાં આવેલું છે. પૂછી લે કે ભારતનો પ્રથમ 3D લિક્વિડ રોકેટ એન્જિન, બરોબર, જે 3D છે તે કોસ્મોસ હતું. કયું હતું ભાઈ? કોસ્મોસ હતું. કયું હતું તો કોસ્મોસ. અહીંયા કઈ શોધ કરવામાં આવેલી છે તો આપણો કરેક્ટ આન્સર આવશે PS4. કયો છે? સી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે કે PS4 નામનો ઈસરો દ્વારા 3D લિક્વિડ રોકેટ એન્જિનનું સફળ પરીક્ષણ કરવામાં આવેલું છે. PSLV રોકેટના 4th સ્ટેજમાં, PSLV જે રોકેટ છે તેના 4th સ્ટેજમાં તેનો ઉપયોગ કરવામાં આવશે. 97% કાચા માલની બચત થઈ છે. અહીંયા તમે જોઈ શકો છો આ શોધ કરવામાં આવેલી છે. 97% જે કાચો માલ છે તેની બચત આ જગ્યા ઉપર કરવામાં આવી છે. નામ નોંધ કરી લેજો. તકલીફ તો પડશે. આ વર્ષે ઈસરો અને DRDO ના ન્યૂઝ બહુ જ વધારે છે. ગોખવું પડશે, બરોબર, ગોખવું પડશે. ચલો, નીચે આપવામાં આવેલ જોડકા યોગ્ય રીતે જોડો. નીચે આપવામાં આવેલ જોડકા યોગ્ય રીતે જોડો. અહીંયા વાત શું થઈ રહી છે? 3D ની. કોઈ ગુજરાતના કોઈ કરંટ અફેર્સની અંદર આ મુદ્દો તમને નહીં મળે, બરોબર, આ મળશે. આ 3D ની વાત થઈ રહી છે. 3D ની ગુજરાતનું કોઈ કરંટ અફેર્સ નથી એવું બન્યું કે જેની અંદર આવી માહિતી તમને મળે. તો નીચે આપવામાં આવેલ જોડકા યોગ્ય રીતે જોડો લખેલું છે. 3D પ્રિન્ટેડ ડબી બેલેટ યુનિટ કોણે બનાવ્યું? બરોબર, તો કરેક્ટ આન્સર શું આવશે ભાઈ? અહીંયા ગુવાહાટી આપણો કરેક્ટ આન્સર આવશે, ગુવાહાટી. બીજું છે 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ કઈ જગ્યાએ આવી? તો આ પોસ્ટ ઓફિસ તેલંગાણાની અંદર નથી આવેલી. આ પોસ્ટ ઓફિસ આવેલી છે બેંગલુરુ, કર્ણાટકની અંદર. 3D પ્રિન્ટેડ મંદિર કઈ જગ્યાએ આવ્યું? તો આ મંદિર આવેલું છે તેલંગાણાની અંદર. લખે છે 3D પ્રિન્ટેડ રોકેટ એન્જિન, તો આ છે આપણું અગ્નિકુલ કોસ્મોસ. હવે મેં લખાયું આગળ કોસ્મોસ, અગ્નિકુલ કોસ્મોસ. 3D પ્રિન્ટેડ ઘર તો કઈ જગ્યાએ? IIT મદ્રાસ. 3D પ્રિન્ટેડ કોર્નિયા, હ્યુમન કોર્નિયા તો કઈ જગ્યાએ? આ છે હૈદરાબાદની અંદર. અને 3D પ્રિન્ટેડ મસ્જિદ તો સાઉદી અરબની અંદર. કમ્પ્લીટલી સ્ક્રીનશોટ લઈ લેજો. પ્રશ્ન બનશે. વિદ્યાર્થી મિત્રો, હું બોલતો હોય એટલે મને કોઈ જાતનું અભિમાન કે એવું નથી, પણ આ મહેનત હું તમારા માટે કરું છું દિલથી. આ મહેનત હું તમારા માટે દિલથી કરું છું, બરોબર. લાઈક અને કોમેન્ટ કરી અને સપોર્ટ કરજો, કેમ કે આ માહિતી તમને કોઈ ગુજરાતના કોઈ X, Y અને Z કરંટ અફેર્સની અંદર આ માહિતી નહીં મળે. આવી હશે, આ ન્યૂઝ હશે, પણ તમે જે રિવિઝન ભૂલી ગયા છો એ રિવિઝન તમારું પાકું હું કરાવું છું કે તમે ભૂલો નહીં. લાઈક અને કોમેન્ટ અવશ્ય કરો. આગળ ઈસરોની વાત થઈ રહી છે તો ઈસરોની સ્થાપના 1969 ની અંદર થયેલી છે. મુખ્ય મથક આવેલું છે કર્ણાટકનું બેંગલુરુ. ચેરમેન કોણ છે તો S સોમનાથ જે છે તેમની ઓટોબાયોગ્રાફી છે. નીલાવુ કુદીચા સિંહાંગલ, આ તેમની ઓટોબાયોગ્રાફી છે. રોકેટ મેન ઓફ ઇન્ડિયા તો તેમનું નામ છે K શિવાન, બરોબર. મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તો તેમનું નામ છે APJ અબ્દુલ કલામ. કોણ છે? APJ અબ્દુલ કલામ.
મિસાઇલ વુમન તો ટેસી થોમસ છે. કોણ છે? ટેસી થોમસ. ટાઈગર મેન ઓફ ઇન્ડિયા કૈલાસ સાંખલા. કોણ છે? કૈલાસ સાંખલા. આદર્શ વાક્ય છે સ્પેસ ટેકનોલોજી ઇન સર્વિસ ઓફ હ્યુમન કાઇન્ડ. આ ઈસરોનું આદર્શ વાક્ય છે. ઈસરોને 3 એવોર્ડ મહત્વના મળેલા છે. પહેલો એવોર્ડ છે કે જોન એલ જેક 2024 ની અંદર જ મળેલા છે, માટે મહત્વનો. જોન એલ જેક સ્વિગર્ટ જુનિયર એવોર્ડ, લીફ એરિક્સન એવોર્ડ અને ત્રીજા નંબરે છે એવિએશન વીક લોરેટ્સ એવોર્ડ. આ 3 ઈસરોને એવોર્ડ મળેલા છે. સુપર ક્લાસ 1 માહિતી છે, 100% પરીક્ષામાં પાસ થાય એવી. ચલો, નીરજ ચોપડાએ દોહા ડાયમંડ લીગમાં કયો મેડલ જીત્યો? આ નીરજ ચોપડા જે છે લખે છે કે દોહા ડાયમંડ લીગ જે છે તેની અંદર કયો મેડલ જીત્યો? ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ અને પ્લેટિનિયમ. થોડા આપણો ભાઈ જે છે તે થોડા માટે રહી ગયા છે, ફક્ત થોડા માટે તેઓ સિલ્વર મેડલ જીત્યા. તો દોહા ડાયમંડ લીગનું આયોજન, દોહા ડાયમંડ જે લીગ છે તેનું આયોજન કતરની અંદર કરવામાં આવ્યું, જેમાં નીરજ ચોપડા 88.36 મીટર ભાલો ફેંકીને સિલ્વર મેડલ જીત્યા. ગોલ્ડ મેડલ જેકોબ દલલેચ ચેક રિપબ્લિકના છે. ક્યાંના છે ભાઈ? તો ચેક રિપબ્લિકના છે, તેઓ ગોલ્ડ મેડલ જીત્યા. તેમણે 88.38 મીટર ભાલો ફેંક્યો. જુઓ અહીંયા ફક્ત 2 પોઈન્ટથી આપણા નીરજભાઈ રહી ગયા છે, ફક્ત 2 પોઈન્ટથી. નીરજ ચોપડાનો સર્વશ્રેષ્ઠ થ્રો કેટલો છે? તો 89.94 મીટરનો આ થ્રો છે, જે જૂન 2022માં સ્વીડનના સ્ટોકહોમ ડાયમંડ લીગમાં ફેંક્યો હતો. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લીટ નીરજ ચોપડા હતા. તેમણે 87.58 મીટર ભાલો ફેંકી અને ગોલ્ડ મેડલ જીત્યો હતો ટોક્યો ઓલિમ્પિક માટે. 7 ઓગસ્ટના દિવસે તેમના સન્માનની અંદર ભાલાફેંક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત દેશની આદિવાસી સંસ્કૃતિ, કલા અને પરંપરાઓને પ્રદર્શિત કરવા વાળા સ્વદેશ નામના કાર્યક્રમનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું? અબુધાબી, કતર, શારજાહ અને દુબઈ. તો આ આયોજન કઈ જગ્યાએ કરવામાં આવેલું છે? તો દુબઈની અંદર. કઈ જગ્યાએ? દુબઈની અંદર. તો ભારતની લોકકલા, સંસ્કૃતિ, જનજાતીય પરંપરાઓ દર્શાવતી પ્રદર્શની સ્વદેશ, આ નામ નોંધ કરજો, સ્વદેશ નું આયોજન દુબઈમાં કરવામાં આવ્યું. હવે જુઓ, મંજુલા કલા, ગોંડ પેન્ટિંગ છે મધ્યપ્રદેશની, મિથિલા પેન્ટિંગ છે બિહારની, વેલી પેન્ટિંગ છે. ભારત દેશની કલાઓને જગ વિખ્યાત કરવા માટે આ પ્રદર્શન કરવામાં આવેલું છે. બરોબર, જગ વિખ્યાત કરવા માટે આ પ્રદર્શન કરવામાં આવેલું છે. AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ISO 42001 2023 પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર દુનિયાની પ્રથમ IT કંપની કઈ બની? તો આપણી ભારત દેશની છે ઇન્ફોસિસ. કઈ બની ભાઈ? ભારત દેશની છે ઇન્ફોસિસ. અહીંયા ઇમેજ મૂકેલો છે. બરોબર, તો ઇન્ફોસિસે AI માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન સર્ટિફિકેટ મેળવી લીધું, ISO. ઇન્ફોસિસની સ્થાપના 1981. ભારત દેશની IT કંપની છે, મુખ્ય મથક છે બેંગ્લોર. MD કોણ છે? તો સલીલ પારેખ અને ચેરમેન છે નંદન નીલેખાની. ઇન્ફોસિસ. આગળ છે ઇફકોના નવા અધ્યક્ષ કોણ બન્યા? ન્યૂઝમાં છે, તો કરેક્ટ આન્સર છે દિલીપ સંઘાણી. ફરી વખત બલવીરસિંહ ઇફકોના ઉપાધ્યક્ષ બન્યા છે. બરોબર, દિલીપ સંઘાણી અધ્યક્ષ બન્યા. અહીંયા ઇમેજમાં જોઈ શકો છો. ઇફકો ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ. ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ. કરેક્ટ આન્સર છે દિલીપ સંઘાણી. એ નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. રાષ્ટ્રમંડળ સચિવાલય દ્વારા ભારત દેશની કઈ પહેલને સ્માર્ટ સરકારની સર્વોત્તમ કાર્યપ્રણાલીમાં માન્યતા આપવામાં આવેલી છે? બરોબર, સર્વોત્તમ કાર્યપ્રણાલીની અંદર માન્યતા આપવામાં આવેલી છે. લખે છે PM આવાસ, CP ગ્રામ્સ, PM આયુષ્યમાન યોજના, એક પણ નહીં. તો આપણો કરેક્ટ આન્સર છે CP ગ્રામ યોજના. કઈ છે? CP ગ્રામ યોજના, બી નંબર. તો કોમનવેલ્થ સચિવાલય, અહીંયા લખેલું છે રાષ્ટ્રમંડળ એટલે કે કોમનવેલ્થ સચિવાલય દ્વારા ભારત દેશની CP ગ્રામને સ્માર્ટ સરકારની સર્વોત્તમ પ્રણાલીની અંદર સામેલ કરવામાં આવે છે. ભાઈ નોંધ કરી દેજો. CP ગ્રામનું પૂરું નામ લખેલું છે કે સેન્ટ્રલાઇઝ્ડ પબ્લિક ગ્રેવિયન્સ રેડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ. આ તેનું પૂરું નામ છે. આ પોર્ટલનો મતલબ જનતાની ફરિયાદનું નિવારણ કરવું છે. આ CP ગ્રામ શું છે?
તો જનતાની ફરિયાદોનું નિવારણ કરવું. રાષ્ટ્રમંડળની સ્થાપના બેલ્ફોર ઘોષણાપત્રથી થઈ હતી. કયો તો બેલ્ફોર ઘોષણાપત્ર. વર્તમાનમાં 56 સભ્ય દેશ છે અને રાષ્ટ્રમંડળનો મતલબ કે જે દેશો ઉપર ગમે ત્યારે અંગ્રેજોએ શાસન કર્યું હોય તેને રાષ્ટ્રમંડળ કહેવામાં આવે છે. એવા દેશો કે જેમના ઉપર અંગ્રેજોએ કોઈ પણ સમયે શાસન કરેલું હોય તેને રાષ્ટ્રમંડળ કહેવામાં આવે છે. ચલો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા ઈડી કોણ બન્યા છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઈડી તો અરવિંદ પનઘડિયા કોણ બન્યા છે? તો 16મા નાણાં આયોગના અધ્યક્ષ બન્યા. નાણાં આયોગ અરવિંદ પનઘડિયા. બરોબર. આર લક્ષ્મીકાંત રાવ, ઇન્દ્રમણી પાંડે. બરોબર. બીમસ્ટેક બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ મલ્ટી સેક્ટરલ ટેકનિકલ ઇનિશિયેટિવ. તો બીમસ્ટેક અરવિંદ પનઘડિયા આવી ગયું. રશ્મિ શુક્લા તો આપણે મહારાષ્ટ્રના ડીજીપી છે. બરોબર. ડીજીપી મહારાષ્ટ્રના ડીજીપી છે. એમએચ લખી દો અહીંયા મહારાષ્ટ્ર. અત્યારે કોણ બન્યા? તો આર લક્ષ્મીકાંત રાવ. તો આર લક્ષ્મીકાંત રાવ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બન્યા છે. ઇન્દ્રમણી પાંડે અહીંયા લખેલું જ છે ભાઈ. તો ઇન્દ્રમણી પાંડે બીમસ્ટેકના નવા અધ્યક્ષ બન્યા. અરવિંદ પનઘડિયા 16મા નાણાં આયોગના અધ્યક્ષ. અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વાત થાય તો તેની સ્થાપના 1 એપ્રિલ 1935માં થયેલી છે. સ્થાપના કોની ભલામણથી થયેલી છે? તો યંગ હિલ્ટન આયોગની ભલામણ ઉપર થયેલી છે. ગવર્નર કોણ છે? તો શક્તિકાંત દાસ છે. 25મા નંબરના. કયા નંબરના છે? 25મા નંબરના. પ્રથમ ગવર્નર કોણ છે? તો બ્રિટિશ સર ઓર્સબોર્ન સ્મિથ. પ્રથમ ભારતીય ગવર્નર કોણ છે? તો સીડી દેશમુખ. લોગો શું છે? તો બેંગોલ ટાઈગર અને તાડનું વૃક્ષ એ લોગો છે. રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949 ના રોજ થયેલું હતું. હવે બીજું અહીંયા છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એમપીસી એટલે કે મોનેટરી પોલિસી કમિટી જે છે તેની પણ રચના કરવામાં આવેલી છે ઉર્જિત પટેલ સમિતિના ભલામણ ઉપર. કઈ સમિતિ? તો ઉર્જિત પટેલ સમિતિના ભલામણ ઉપર. હવે આ સમિતિનું કામ શું છે? તો આ સમિતિનું કામ છે કે ફુગાવો જે છે તેને કંટ્રોલ કરવું. આ તેનું કામ છે. ને તેનો દર 2 મહિને રેપો રેટ રજૂ કરવામાં આવે છે. શું રજૂ કરવામાં આવે છે? રેપો રેટ રજૂ કરવામાં આવે છે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા ઈડી કોણ બન્યા? એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બન્યા છે આર લક્ષ્મીકાંત રાવ. જો આ પ્રશ્ન થોડા સમય પહેલા આપણે જોયો હતો કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની એસેમ્બલીમાં કયા દેશને પરમેનન્ટ મેમ્બર બનાવવા માટે પ્રસ્તાવ પાસ થઈ ગયો. હવે આપણે થોડા સમય પહેલા જોયું હતું કે અમેરિકા દેશે આ જગ્યા ઉપર શું જાહેર કર્યું હતું? તો તેનો વીટો જાહેર કર્યો હતો. આ જગ્યા ઉપર વીટો જાહેર કર્યો હતો. અને જે 5 દેશો પાસે વીટો છે એમાંથી એક દેશ વીટો જાહેર કરે એટલે કોઈ બિલ પાસ ના થાય. પણ અહીંયા એનો વિપરીત થયું છે. અહીંયા આપણો કરેક્ટ આન્સર છે પેલેસ્ટાઈન. બરોબર. કરેક્ટ આન્સર છે પેલેસ્ટાઈન. તો થોડા સમય પહેલા અમેરિકા અને 9 દેશોએ પેલેસ્ટાઈન દેશને યુનાઇટેડ નેશન્સમાં સ્થાયી સભ્ય બનવા ઉપર વિરોધ બતાવ્યો હતો. પણ અત્યારે એક બિલ રજૂ કરવામાં આવેલ છે જેમાં ભારત દેશ સાથે 143 દેશોએ સમર્થન કર્યું છે. પેલેસ્ટાઈનને યુનાઇટેડ નેશન્સ જે છે તેનો કાયમી સભ્ય બનાવવા ઉપર સપોર્ટ કર્યો છે, સમર્થન કર્યું છે. માટે હવે પેલેસ્ટાઈન યુનાઇટેડ નેશન્સનો કાયમી સભ્ય બનશે. અહીંયા પેલેસ્ટાઈન કોઈ પણ પ્રસ્તાવ ઉપર વીટો વોટિંગ નહીં કરી શકે. બરોબર. વીટો એ 5 દેશો પાસે જ હશે. વીટો નહીં કરી શકે. બરોબર. અહીંયા ઉલ્લેખ છે આ બિલની અંદર. વીટો કરી શકશે નહીં, વોટિંગ નહીં કરી શકે. પેલેસ્ટાઈનને સભ્ય બનાવવામાં આવ્યો છે પણ તે વીટો નહીં કરી શકે, વોટિંગ નહીં કરી શકે કોઈ પણ વસ્તુની અંદર. બરોબર. એ રીતે તેને સભ્ય બનાવવામાં આવ્યો છે. સભ્ય દેશ કેટલા છે? 193. સ્થાપના થયેલી છે હવે થશે 194. સ્થાપના છે 24 ઓક્ટોબર 1945. બરોબર. યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રિજનલ રજિસ્ટરની 2024ની આવૃત્તિમાં સામેલ કરાયેલી 20 વસ્તુઓમાં રામચરિતમાનસ અને પંચતંત્રને સ્થાન મળ્યું છે. તો અહીંયા ઇમેજની અંદર જોઈ શકો છો આપણા રામચરિતમાનસને સામેલ કરવામાં આવેલું છે. શું છે વસ્તુ? તો એશિયા પેસિફિક બાબતોની વિશ્વ સ્મૃતિ સમિતિની 10મી સામાન્ય બેઠકમાં રામચરિતમાનસ અને પંચતંત્ર અંગેનો નિર્ણય લેવામાં આવ્યો.
બેઠક 7 અને 8 મેના રોજ મંગોલિયાની રાજધાની ઉલનબટોર ની અંદર થઈ. તેમણે જણાવ્યું કે તુલસીદાસના રામચરિતમાનસની સચિત્ર પાંડુલિપિઓ, સહૃદયાલોક લોકનની પાંડુલિપિ, ભારતીય કાવ્યશાસ્ત્રનો એક મૌલિક પાઠ તેમજ પંચતંત્રની દંતકથાઓની 15મી સદી પાંડુલિપિની યુનેસ્કોની યાદીમાં સ્થાન આપવામાં આવેલું છે. યુનેસ્કોએ જણાવ્યું હતું કે 10મી સામાન્ય બેઠકનું આયોજન મંગોલિયાના સાંસ્કૃતિક મંત્રાલય, યુનેસ્કો માટેના મંગોલિયન નેશનલ કમિશન અને બેંકોક સ્થિત યુનેસ્કોના પ્રાદેશિક કાર્યાલય દ્વારા કરવામાં આવ્યું હતું. તો આપણે ફક્ત એટલું જ યાદ રાખીશું કે યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રિજનલ રજિસ્ટરની 2024ની આવૃત્તિમાં રામચરિતમાનસને સામેલ કરવામાં આવેલ છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોની માહિતી ગમી હોય તો ફક્ત ગુરુ એક જ વસ્તુનો ભૂખ્યો હોય, લાઈક કરો અને ફક્ત કોમેન્ટ કરો. સારામાં સારું બેસ્ટ કન્ટેન્ટ હું પ્રોમિસ આપું છું કે તમારા સુધી પહોંચાડીશ. દર 2 દિવસે આપણો વિડીયો યુટ્યુબ ઉપર હશે એટલે હશે. થેન્ક યુ વેરી મચ.